નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા. મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો મૂળ જોક્સની શૈલી ઉપર જ જવું છે. પત્નીએ એક દી ગુસ્સામાં એના પતિને કીધું કે હું ગાંડી હતી કે આટલા વર્ષો તમારી હારે કાઢી નાખ્યા એમ. ન્યા પતિ એટલું બોલ્યો કે મારું તો થોડું વિચાર, હું આ ગાંડીની હારે આટલા વર્ષો કાઢી નાખ્યું એની તને કોઈ ચિંતા જ નથી. ગાંડી હારે મેં જે જીવન વિતાવ્યું આટલા વર્ષો મેં કેવી રીતે કાઢ્યા છે એ મનોવેદના તો તે ક્યારેય પૂછી જ નથી ને. પત્ની એના પતિને કે હું બ્યુટી પાર્લરમાં જાઉં. શું કામ? તો કે વાળ વાંકડિયા કરવા. અને પતિ કે એ તને વાળ વાંકડિયા કરવા જ હોત તો ભગવાને જ તને કરીને ન મોકલી હોત. પત્ની એટલું બોલી કે ભગવાને મને જન્મીને હું એ દી વાળ વાંકડિયા જ મોકલ્યા હતા, પણ પછી એમણે એવું કીધું કે હવે તું મોટી થઈ ગઈ છે એટલે બ્યુટી પાર્લરમાં જઈ અને તારા વાળ વાંકડિયા કરાવી દે, જેથી બ્યુટી પાર્લરવાળીના રોટલા નીકળે અને તારું એ કામ થઈ જાય. બધા કામ મારે કાયમ થોડા ને કરવાના હોય. આજે સવારે પત્નીનો ફોન આવ્યો અને રડતા અવાજે એક વાંઢો બોલે છે. રડતા અવાજે પત્ની બોલી કે સોરી, આજ પછી હું ક્યારેય તમારી હારે ઝઘડો નહીં કરું, તમારી હારે ઊંચા અવાજે વાત નહીં કરું, અને તમે જે કહેશો એ શાંતિથી સાંભળીશ અને એ પ્રમાણે જ વર્તીશ. વાંઢાએ ફોન કાપ્યા પછી કે સારું વાંધો નહીં એવું તો બોલી ગયું, અને ફોન કાપીને મૂક્યા પછી વાંઢાની યાદ આવ્યું કે મારા તો લગ્ન જ ક્યાં છે. મૂળ રોંગ નંબર હતો, પણ કે લાગ્યું હારું. આ બુદ્ધિ પણ 50 વર્ષના એક કાકા એમની કાકીનો હાથ પકડીને હાલ્યા જતા હતા અને પ્રેસ રિપોર્ટર ત્યાંથી નીકળ્યો તો એણે માઇક ધરી રહ્યું સામે અને કે દાદા આટલા વર્ષોથી 50 વર્ષના લગ્નના વાણા વાઈ ગયા તમારા, અને આટલો અણનમ પ્રેમ કેવી રીતે તમે જાળવી રાખ્યો છે. અને કાકા એટલું બોલ્યા કોઈ પ્રેમ જેવી વાત છે નહીં, આને છૂટી મૂકી દઉં તો ગમે તે દુકાનમાં કરી જાય અને ના જોઈતી વસ્તુઓ એકઠી કરી લે. મારા છોકરાઓ બિલ દેતા નથી અને મારા પેન્શનમાં મારું પૂરું ન થાય, મારા બાપ મારા પેન્શનમાં મારું આટલું પૂરું ન થાય એટલે પકડી રાખી છે. મૂળ મુદ્દો દુકાનમાં ન કરી જાય એના માટે પકડવામાં આવી હતી કે પ્રેમ હતો એવું કાંઈ હતું નહીં. અને એના એ જ કાકા અને કાકી બંને પાછા હોટલમાં જમવા બેઠા અને બીજો રિપોર્ટર પહોંચી ગયો. તો ઘટના એવી ઘટી કે કાકાના મોઢામાં કાકી છે ને આમ કોળિયા મૂકતા હતા. અને પછી થોડી વાર પછી ઓલા પ્રેસ રિપોર્ટરે જોઈને આ ઘટનાને પૂછ્યું કે આટલી ઉંમરે કાકા આટલો સરસ તમારો પ્રેમ છે, મને નવાઈ લાગે છું. બાકી આજે તો જેટલા જલ્દી લવ મેરેજ થાય ને એટલા જલ્દી છૂટાછેડા થતાં વાર નથી લાગતી, અને તમે આ જાળવી રાખ્યું છે આટલો અણનમ પ્રેમ. અને આ કાકી એટલે બોલે કોઈ અણનમ પ્રેમ નથી કોઈ અણનમ પ્રેમ જેવી વાત નથી, પણ ચોકટું એક જ છે અમારા બંનેનું. એટલે એ આ જટ પાર મૂકેડો હતો પછી એ ચોકટું લગાડીને હું ખાઈ શકું ને. મૂળ મુદ્દો ચોકઠાનો હતો. દુનિયામાં આવું જ કંઈક બનતું હોય છે. ચોકઠા ફિટ થવા બહુ અઘરા છે. પતિ એની પત્નીની સામે ટગર જોઈ રહ્યો હતો. પતિ એની પત્નીની સામે આમ ટગર જોઈ રહ્યો હતો એટલે પત્ની કે 27 વર્ષ થયા આપણા લગ્નને. કેટલા? તો કે 27 વર્ષના વાણા વાઈ ગયા ને આજે તમે આમ આટલું બધું ટગર કેમ જોવો છો? અને પત્ની શરમાઈ ગઈ અને આ પતિ એટલો બોલ્યો કે શરમાવાની કોઈ જરૂર નથી શરમાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આવતીકાલે મારે ઘરેલું ચૂડેલ વિશે વક્તવ્ય દેવાનું છે, એટલા માટે તારી સામું જોઈ રહ્યો છું. અને પત્નીનું મોઢું કોઈતરું કોષ ગળી ગયું એવું થઈ ગયું. પત્ની સામેની બારીમાં જુઓ ઓલા ભાઈ, પત્ની એના પતિને કીધું કે સામેની બારીમાં જુઓ ઓલા ભાઈ કાયમ એમની પત્નીના ફોટાનો હાર હરખો કરે છે અને પછી સરસ મજાની સુગંધિત અગરબત્તી હળગાવે છે, અને કેટલો એ પ્રેમ કરતા હશે એમની પત્નીને. અન્ય પતિ બોલ્યો કે એની મરેલી પત્નીને હાર હરખો કરે છે અને રોજ સુગંધિત અગરબત્તી ધરાવે છે. તું પણ મોકો દે, જો તું મરી જાય આરામ બરોબર જો દીવોય ન કરું ને એક અગરબત્તી ખૂટવા દઉં કે એક દી હાર બી ખૂટવા દઉં તો સમયસર બધું જ આવી જાય, પણ એ મોકો તો દે. પતિ સામેની બાલ્કનીમાં જોઈ રહ્યો હતો. થોડીક વાર થઈ એટલે વાળામાં હરખા કર્યા, પછી પાછું આ મોઢું સાફ કર્યું એણે બરાબર, ચશ્મા સીધા કર્યા. થોડી વાર થઈ પાછો કપડાં હરખા કરી દીધા કે બરાબર છે ને બધું આમ જોયું. એટલામાં એની પત્ની વાહે ઊભી ચિત્ર જોઈ રહી હતી. એ પત્ની જોઈ રહી હતી ને પછી આમ નજર ગઈ પાછળ તો એને ખબર પડી કે મારી પત્ની આવી ગઈ છે, એટલે ગભરાઈ ગયો બિચારો.
અને આમ અહીંયા ગયા બે થઈ ગયું ને પછી કે એવું કાંઈ છે નહીં, પણ સામેવાળીનો વાંક છે. એ દરરોજ લાલ કપડું લઈને મને આમ હાય હેલો કરે છે, એટલે હું સીધો થઈને બેઠો હતો, બીજું કાંઈ હતું નહીં. અને એની પત્ની એટલું બોલી કે હાય હેલો નથી કરતી, એના કાચ સાફ કરે છે. એટલે તમે એ બ્રહ્મા ના રહો ને હાલો ઘરમાં, રહોડામાં આવો, તમારી વાત છે. મૂળ કસ્ટડીમાં લઈ ગઈ. પતિ એની પત્નીને કે આજે જમવાનું શું બનાવીશ? તો પત્ની કે જમવામાં તો હવે હું થાકી તો ગઈ છું દિવાળીનું કામ કરીને. તો કે કાંઈ વાંધો નહીં, હું બનાવી દઉં. તો કે તમને ફાવે છે? તો કે મને ફાવે ખરા, પણ સાબુદાણાની ખીચડી વગર બીજું કાંઈ આવડતું નથી. તો પત્ની કે આમે હું બહુ થાકી ગઈ છું, તો એક કામ કરો, તમે સાબુદાણાની ખીચડી કરી દો. એટલે પતિ તપેલી બપેલી ધોઈ તૈયાર કરી, સાબુદાણા કાઢી લાવ્યો, મરચું મીઠું લાવ્યો, અને પછી પત્નીની પાસે આવ્યો હું, અને એટલું બોલ્યો કે હવે એટલું કે સાબુદાણાની ખીચડીમાં સાબુ કયો વાપરવો મારે, રેક્સોના, લક્સ, લાઈફ બોય કે પછી ડેટોલ? પત્ની કે તમે રહેવા દો, એ નથી કરવું આપણે. હવે એક પત્ની શાક લેવા ગઈ ને એટલે રહોડામાં પહેરી ગયો, ને એને એમ બિચારાને થયું કે આજ પત્નીને થોડીક મદદ કરી દઉં. એટલે એક કઢાઈ હતી, એ ઘસીને ઉજળી કરી, અને એની પત્ની આવી ગઈ. કઢાઈ બરોબર ઉજળી સાફ કરી દીધી, કાળી મસ્ત થઈ ગઈ હતી કઢાઈ. એ સાફ કરી અને તૈયાર કરીને ચમકદાર કરીને આમ કરીને તડકે હૂકવીને બેઠો હતો, અને એની પત્ની આવી ગઈ. પત્ની કે આ કઢાઈ કોણે ઘસી નાખી? તો કે બંધાય, આ ભાયડો જ કરે ને, તને મદદ બીજું કોણ કરે? અન પત્ની એટલું બોલી, પણ એ નોનસ્ટિક હતી. એ નોનસ્ટિક હતી ને, કાળી જ આવે, મૂંગા મરો, અને ખબર ન પડતી હોય તો આ ધંધા ન કરો. આ બુદ્ધિ પણ કહે છે ને કે બસ આ દુનિયામાં આમ જ હાલ્યું જાય છે, અને જોડી ઈશ્વરે જે પ્રમાણે બનાવીને મૂકી છે ને એમ જ બધું ચાલે છે. અને આપણે કંઈક જગ્યાએ ચલવી પણ લેવું પડતું હોય છે, કારણ કે ઘણી જગ્યાએ આપણે ચલાવી લેવું પડતું હશે. એટલે મિત્રો, જો આવી જ મારી જોક્સની શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. અને તમારી વાહમાં જ અમારી હવા રહેલી છે, અને આપ સર્વેના આશીર્વાદથી આજે મારા રિવ્યુઅર પણ સારા એવા થઈ ગયા છે, અને આપ સર્વે સબસ્ક્રાઈબરોનો તહે દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી મિત્રો, જય માતાજી.